સાકાર નવી શિક્ષણ નીતિના આધારે હાર્દિક દેસાઈએ 5D લેબ બનાવીને ગુજરાતી માધ્યમના બાળકોને ઉચ્ચ ગુણવત્તાવાળું શિક્ષણ મળી રહે તે માટે પ્રયાસો કર્યા છે। 5D ચશ્મા અને સેન્સરવાળી ખુરશીનો પણ ઉપયોગ થશે। વિદ્યાર્થીઓ વિશ્વના કોઈપણ ખૂણેથી એકત્રિત કરી શકે છે આ માહિતી। સ્પેસ વોક, આફ્રિકાના જંગલ, ડિઝનીલેન્ડ, પ્રાચીન મંદિરો, ચારધામ, વિજ્ઞાન અને ગણિતના દાખલાઓ આવરી લેવામાં આવ્યા છે। બાળકો આ 360 ડિગ્રી લેબની અંદર બેસીને તમામ વસ્તુઓથી બારીકાઈથી જાણકારી લઈ શકે છે। આ 5D લેબની અંદર બાળકોને હબલ સ્પેસ વોક, અંડર વોટર સ્કૂબા ડાઇવિંગ, ચારધામ યાત્રા, ફોર્ટ્સ ઓફ ઇન્ડિયા, ટેમ્પલ્સ ઓફ ઇન્ડિયા, સ્ટેચ્યુ ઓફ યુનિટી, નાડા બેટ, જલિયાંવાલા બાગ, સાબરમતી આશ્રમ, આફ્રિકાના જંગલની સફારી અને પ્રાણીઓનો પરિચય જેવી અનેક 7 વન્ડર્સ ઓફ ધ વર્લ્ડ, આવા અનેક અનુભવો અને વિજ્ઞાનના 15 જેવા પ્રયોગો, જેમ કે આપણે થાલીન ડાઈ ટેસ્ટથી એટલે કેમિસ્ટ્રીના પ્રયોગોથી માંડી બાયોલોજીના પ્રયોગો, આવા પ્રયોગો હાલની તારીખમાં ઉપલબ્ધ છે। અમે પ્રયત્નશીલ છીએ કે દર મહિને લગભગ 10 નવા અનુભવો અમે ઉમેરતા જઈએ, જેથી બાળકોને સતત નવું જોવા જાણવા મળી શકે। આ 5D લેબ જ્યારથી આવી ત્યારથી મેં બધી જગ્યાનો અનુભવ કર્યો છે। જેમ કે સ્કૂબા ડાઇવિંગ, તો સ્કૂબા ડાઇવિંગમાં મેં અનુભવ કર્યો તો તેમાં મને પાણી ઉડે છે, એટલે કે મને અનુભવ થાય છે કે હું અસલી વાસ્તવિકમાં પાણીની અંદર છું અને ભીગાયેલો છું। અને પછી બીજી વાત છે તો વાઇબ્રેટ થાય છે, સારી સુગંધ આવે છે, હવા ઉડે છે। કેદારનાથમાં હોય તો ત્યાં હવા ઉડે છે। એવી રીતના ખૂબ સારા અનુભવ થાય છે।